ખેડૂતોનો કમાવ દીકરો સાગ. સાગને ઇમારતી લાકડાઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે. સાગનું લાકડું આકર્ષક, ટકાઉ અને મજબૂત હોય છે. કુદરતી અવસ્થામાં સાગ લાંબા ગાળે પરિપક્વ થાય છે, પરંતુ આજના ઝડપી યુગમાં તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો પાકવાના વર્ષો ઘટાડી ઇમારતી લાકડું મેળવી શકાય છે. સાગનું લાકડું ભારતમાં જ નહીં પરંતુ વિદેશી બજારમાં પણ ખૂબ ઊંચી માંગ ધરાવે છે અને બજારમાં ખૂબ જ સારા ભાવે વેચાય છે. ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના જંગલોમાં તથા જૂનાગઢ તેમજ ગીરમાં સાગ થાય છે. સાગના ઝાડ અંદાજે 20થી 120 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવે છે. ખેડૂતો શેઢે પાળે પણ સાગના વૃક્ષોના ઉછેર કરી વધારાની આવક મેળવી શકે છે. સામાન્ય રીતે સાગ ગરમ અને ભેજવાળા વધારે વરસાદવાળા વિસ્તારમાં સારા થાય છે. આ વૃક્ષ વધુ પડતી ઠંડી સહન કરી શકતા નથી. સામાન્ય રીતે 17 ડિગ્રીથી 44 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન સામે ઝાડ ટકે છે, પરંતુ 22 ડિગ્રીથી 30 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન ખૂબ જ અનુકૂળ છે. જમીન અને જમીનની તૈયારી. સાગના વૃક્ષના સારા વિકાસ માટે ફળદ્રુપ અને ઊંડી જમીન માફક આવે છે. કાંપથી ભરેલ જમીન, સપાટ દળદાર જમીન કે જ્યાં પાણીનો ભરાવો ન થાય અને સારો નિતાર ધરાવતી જમીન ઝાડની વૃદ્ધિ માટે વિશેષ અનુકૂળ છે. રોપ ઉછેર. સાગનું વર્ધન બીજથી કરવામાં આવે છે, પણ તેનો ઉગાવો ફક્ત 30થી 35% જ મળે છે. આથી સાગના સ્ટમ્પ અથવા ટિશ્યુ કલ્ચરથી તૈયાર કરેલા સાગના રોપા વાવવાથી વધુ સારા પરિણામ મળે છે. સાગના સ્ટમ્પ અથવા રોપ મેળવવા નજીકના સામાજિક વનીકરણ વિભાગના રોપ ઉછેર કેન્દ્રનો સંપર્ક કરવાથી મળી શકે છે. બીજથી ઉગાડેલા છોડની તુલનામાં સ્ટમ્પથી તૈયાર કરેલા રોપાના ઘણા ફાયદાઓ છે. સ્ટમ્પથી તૈયાર કરેલા છોડમાં મૂળ મજબૂત અને ઊંડા વિકસે છે, જેના કારણે છોડ જમીનમાં સારી રીતે સ્થિર થાય છે. વરસાદ આધારિત વિસ્તારોમાં રોપણી પછી સ્ટમ્પ કે રોપાનો જીવંત રહેવાનો દર વધુ હોય છે. સ્ટમ્પ કે રોપા ખેતરમાં ઝડપથી ચોંટી જાય છે, જેથી શરૂઆતની વૃદ્ધિ સારી રહે છે. સ્ટમ્પથી તૈયાર કરેલા સાગ રોગો અને જીવાતો સામે વધુ ટકાઉ હોય છે. સાગની ખેતી માટે વન વિભાગ મારફત સામાજિક વનીકરણ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર છે. તેનો લાભ મેળવવા માટે જે તે જિલ્લાના વન વિભાગની કચેરીનો સંપર્ક કરવાનો થાય છે. સાગનું વાવેતર ટોટલ 8,000 છે સાહેબ. જે વાવેતર આજે 8મું વર્ષ થયું આ સાગને. શરૂઆતમાં જંગલ ખાતાના નિયમ મુજબ અમે આ રોપણી કરી છે અને અમને કહ્યું કે તમને ગાંધીનગરથી સબસિડી મળશે, એટલે 2 વર્ષ સુધી અમને વ્યક્તિ દીઠ 10,000 રૂપિયા સબસિડી મળી સાહેબ. અને સાથ અને સહકાર જંગલ ખાતા હોય એટલે અમે દર વર્ષે વૃક્ષો રોપીએ છીએ. સાગના રોપાની રોપણી. સાગના રોપાને રોપણી કરતા પહેલા માર્ચથી એપ્રિલ માસમાં અનુરૂપ માપના ખાડા કરી બરાબર તપવા દેવા. પ્રત્યેક ખાડા દીઠ 20 કિલોગ્રામ છાણિયું અથવા સારી ગુણવત્તાવાળું સેન્દ્રિય ખાતર નાખવું. ઉધઈના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ અથવા ફિપ્રોનિલ કીટનાશક દવા જૂન-જુલાઈ માસમાં આપવી. જૂન-જુલાઈ માસમાં સારો વરસાદ થયા બાદ 2 મીટર બાય 1.5 મીટર અંતરે રોપણી કરવા માટે 3,333 રોપા પ્રતિ હેક્ટર, 2 મીટર બાય 2 મીટર માટે 2500 રોપા પ્રતિ હેક્ટર, 2.5 મીટર બાય 2.5 મીટર માટે 1600 રોપા પ્રતિ હેક્ટર અથવા 3 મીટર બાય 3 મીટર અંતરે રોપણી કરવા માટે 1111 રોપા પ્રતિ હેક્ટરની જરૂરિયાત રહે છે. હવે અમારે ત્યાં વન વિભાગમાંથી 400 સાગના એ અમે રોપાણ કરેલ છે. ફોરેસ્ટ ખાતામાંથી અવારનવાર આવીને મતલબ અમને જાણકારી આપતા રહે છે કે એને આ રીતે માવજત કરવાની, તો એનાથી અમને સારો એવો લાભ થાય છે. સાગના સ્ટમ્પની રોપણી. સાગના સ્ટમ્પની રોપણી માટે અગાઉથી ખાડા ખોદવાની જરૂર નથી. પહેલો વરસાદ આવતા તીક્ષ્ણ હથિયાર, લોખંડનો સળિયો કે બાંબુના લાકડાને તીક્ષ્ણ કરી પહેલા જમીનમાં 4 થી 5 ઇંચનો સ્ટમ્પ રોપવાના સાધનથી ખાડો કરી સ્ટમ્પ રોપી જમીનમાં પાણી કે હવા ન જાય તે રીતે દબાવી દેવું. ખાતર વ્યવસ્થા. સાગની સારી વૃદ્ધિ માટે એક વરસાદ આવ્યા પછી 50 ગ્રામ એમોનિયમ સલ્ફેટ,
મૂળની વૃદ્ધિ માટે 50 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ, રોપાની તંદુરસ્તી માટે 25 ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ રોપણી કરતા રિંગ બનાવી આપવામાં આવે છે. વધુમાં જો સૂક્ષ્મ તત્વોની ઉણપ જણાય તો સૂક્ષ્મ તત્વનું મિશ્રણ ગ્રેડ 5 10 ગ્રામ રોપણી કરતા રિંગ બનાવી આપવામાં આવે છે. આ બધા રાસાયણિક ખાતરો ન આપતા હોય તો છોડ દીઠ 2 કિલોગ્રામ છાણિયું ખાતર અથવા અળસિયાનું ખાતર પણ આપી શકાય છે. નીંદણ નિયંત્રણ. સાગના રોપની નજીકમાં ઘાસ ઉગી નીકળે તો સાગના રોપ વધશે નહીં અને નબળા રહેશે, એટલે સમયાંતરે નિંદામણની ખાસ જરૂર રહે છે. પહેલા વર્ષે 3 નિંદામણ કરવા જરૂરી છે. પહેલું નિંદામણ વાવેતર કર્યા પછી 1 મહિના બાદ, બીજું ત્યાર પછી 1 મહિના બાદ અને ત્રીજું નિંદામણ સપ્ટેમ્બર માસની શરૂઆતમાં જ્યારે વરસાદ બંધ થાય ત્યારે તરત જ કરવું. પિયત વ્યવસ્થા. ઉનાળામાં નિયમિત પિયત આપવાથી થડનો ઘેરાવો સારો થાય છે અને વૃક્ષની વૃદ્ધિ પણ સારી થાય છે. પરંતુ વધુ પડતા પિયતના કારણે થડના સેપવુડમાં વધારો થાય છે, જેના કારણે લાકડાની ગુણવત્તામાં ઘટાડો થાય છે. વધુ પડતા પિયતના કારણે લાકડાની અંદરની બાજુ સડો પેદા થવાની સંભાવના પણ વધી જાય છે. આમ સાગમાં વધારે પિયત આપવું હિતાવહ નથી. સાગમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી વૃક્ષનો વિકાસ ઝડપથી થાય છે અને લાકડાનો સડો થતો અટકાવી શકાય છે. વધુ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી, જેથી રોગ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય. આંતરપાક. શરૂઆતના વર્ષોમાં 2 હાર વચ્ચે રહેલ ખાલી પડી રહેલ જગ્યામાં આંતરપાકો તરીકે શાકભાજી તેમજ ઘાસચારા પાકોનું વાવેતર કરી વધારાની આવક ઊભી કરી શકાય છે. જ્યાં સુધી સાગવાન મોટા ના થઈ રહે ત્યાં સુધી અંદર શાકભાજીની ખેતી હું કરું છું અને એમાં ઉપજ મને સારી મળી રહી છે. અને અત્યાર સુધી મેં ભીંડા, ગવારસિંગ, દૂધી અને ખેતી કરેલ છે. શાકભાજીની ખેતી કરું છું, એમાંથી મારે ઘરનું બી મળી જાય છે અને બહારનો ખર્ચો બી નીકળી જાય છે. મને આમાં સાગવાનમાં સારું લાગ્યું કે લાંબા ટાઈમે ઇન્કમ સારી મળી રહે એવી લાગે છે. છાંટણી. વર્ષ દરમિયાન જ્યારે મુખ્ય થડ પરથી આજુબાજુથી વધારાની ફૂટ નીકળે તે દૂર કરતા રહેવું. મુખ્ય થડ ઓછામાં ઓછું 20 ફૂટ સરખી જાડાઈનું મળે તે મુજબ છોડની કેળવણી અને છાંટણી કરવી હિતાવહ છે. પાક સંરક્ષણ. સાગમાં પાન ખાનારી ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય તેના નિયંત્રણ માટે ક્વિનાલેફોસ 20 EC 15 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો છોડમાં સુકારા કે સડાનો રોગ જણાય તો કાર્બેન્ડાઝિમ 5 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી છોડની ફરતે આપવું. કાપણી. સાગનું વૃક્ષ અનામત વૃક્ષોની યાદીમાં આવતું હોવાથી તેની રોપણી કર્યા બાદ ગામની ગ્રામ પંચાયત કચેરીએ 7-12 તેમજ 8 નોંધણી કરાવવી હિતાવહ છે. તેમજ કાપણી વખતે વન વિભાગની પરવાનગી મેળવીને જ કાપણી કરવાની થાય છે. સારું ઇમારતી લાકડું મેળવવા બિનપિયત પરિસ્થિતિમાં ઓછામાં ઓછું 25 વર્ષ બાદ કાપી શકાય. જમીનથી 15 સેન્ટીમીટરની ઊંચાઈએ કરવતથી થડને ત્રાંસું કાપવાથી સ્થળે રહેલા થડવાળા ભાગમાંથી નવી ફૂટ મળે છે, જેમાંથી સાગનો બીજો ઝડપી પાક લઈ શકાય છે. જ્યારે પિયત પરિસ્થિતિમાં સંતુલિત પોષણ આપવાથી 12 થી 15 વર્ષમાં 10 થી 20 મીટરની ઊંચાઈ અને 20 થી 30 સેન્ટીમીટર સુધી થડનો વ્યાસ મેળવી શકાય છે. આમ વૃક્ષ દીઠ લગભગ 6 થી 12 ઘનફૂટ સુધી લાકડું મળી શકે છે. અમારી આ જમીન જે છે અનલેવલ જમીન છે, બધી વાંકી ચૂકી ઢાળ ને કોતર ને એવું બધું, એટલે એમાં બીજું કંઈ થતું નહોતું, એકલું ઘાસ થતું હતું. હવે એ ઘાસ કાઢ્યા પછી અમારે કશી આવક નહીં, એની એક પૈસાની આવક નહીં. વેચીએ નહીં, કાંઈક આપણે ઢોર હોય એટલે એ વેચાય નહીં, એટલે આપણે પૈસા ના મળે. એનો પછી અમે વિચાર કર્યો કે આપણે હવે કંઈક કરીએ આની અંદર, ખરેખર પડતર પડી રહે એના કરતાં. એ હિસાબે અમે શાકનું વાવેતર 2002માં કર્યું. લગભગ 7-8 વર્ષ થયા હશે. મેં કટિંગ કરાવ્યું. કટિંગ કર્યું, 650 નંગ કાપ્યા હતા. હવે 650 નંગના મને
લગભગ 6-1 લાખ રૂપિયા આવ્યા હતા. એટલે આવી રીતે કરી શકે તો પાછલી બીજી પેઢીને પણ વાંધો આવે નહીં. સાગનું વૃક્ષ લાંબા ગાળે ખેડૂતો માટે નફાકારક રોકાણ સાબિત થાય છે. યોગ્ય આયોજન અને ધીરજ સાથે સાગની ખેતી કરવાથી ખેડૂત સાગને ભવિષ્યની મૂલ્યવાન સંપત્તિમાં ફેરવી શકે છે. આમ સાગ સાચા અર્થમાં ખેડૂતોનો કમાવ દીકરો સાબિત થાય તેમ છે.